કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં વિરોધ. શુદ્ધિકરણનો વિવાદ અમદાવાદ પહોંચ્યો. અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે એનએસયુઆઈનો વિરોધ. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો. હેલ્મેટ સર્કલ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ઉત્તરાખંડના હલ્દાણી ખાતે ગયા હતા ખડગેની વિઝિટ બાદ જગ્યાએ શુદ્ધિકરણની વાત કરાઈ હતી. એનએસયુ દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આશ્ચર્ય કાર્યક્રમ પપાયો છે. શકાય છે કે જે રીતે ખડગેજી ઉત્તરાખંડમાં ગયા હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અને સંઘના કાર્યકર્તાઓ દ્વારા તેને આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને ત્યાં તેનું શુદ્ધિકરણ કરાયું. તેના વિરોધમાં એનએસયુના કાર્યકર્તાઓ જોઈ શકાય છે હેલ્મેટ સર્કલ પર પહોંચ્યા છે અને હેલ્મેટ સર્કલના જે મુખ્ય બ્રિજ છે એ બ્રિજ ઉપર ભારતીય જનતા પાર્ટી અને સંઘના જે આગેવાનો છે તેનું પૂતળું છે તે લટકાવવાનું છે, તેને ફાંસી આપવાનું કામ છે તે કરવામાં આવ્યું છે. દ્રશ્યોની અંદર કે કઈ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જ વસ્તુ હતી તેને લઈને વિરોધ પ્રદર્શન છે તે હાલ અહીં થઈ રહ્યું છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો ત્યાં દલિત નેતાઓને શુદ્ધિકરણ કર્યું છે. એ અલગ અલગ જે કાર્યકર્તાઓ છે તેને પોલીસ દ્વારા અટકાયત કરવાનો દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉપર પૂતળું બનાવવામાં આવ્યું છે અને પૂતળું લટકાવવામાં આવ્યું છે. બીજી તરફ હેલ્મેટ સર્કલ જે છે, હેલ્મેટ સર્કલ ઉપર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ છે અને હાલ જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓની અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી છે. સમજી શકાય છે કે કઈ રીતે એક પછી એક જે કાર્યકર્તાઓ જે છે તે કાર્યકર્તાઓની હાલ છે અટકાયત કરવામાં આવી રહી છે. અને હેલ્મેટ સર્કલ જે છે, હેલ્મેટ સર્કલના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે જે એનએસયુના કાર્યકર્તાઓ તેની હાલ અટકાયત કરાઈ રહી છે. ખાસ કરીને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉત્તરાખંડમાં ગયા હતા, ઉત્તરાખંડમાં જે વિસ્તારમાં ગયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સંઘ દ્વારા ત્યાં શુદ્ધિકરણ કરાયું. તેના વિરોધમાં જે કહી શકાય દલિત વિરોધી સરકારના નારા લાગ્યા હતા અને ત્યારબાદ આ તમામ જે કાર્યકર્તાઓ હાલ અહીં પહોંચ્યા હતા. અને જે પૂતળું છે હજુ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હજુ પણ જે પૂતળું છે તે બહાર લટકતું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અને એ કાફલો પણ જોવા મળી રહ્યો હતો. દ્રશ્યો પણ એ છે કે આશ્ચર્યજનક કાર્યક્રમ છે હાલ અહીં આપવામાં આવ્યું છે. કાર્યકર્તાઓની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે એનએસયુના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવ્યા અને આ તમામ જે કાર્યકર્તાઓ છે એક પછી એક તેની હાલ અહીં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ચોક્કસ કહી શકાય કે હવે જે શુદ્ધિકરણનો મુદ્દો છે તે રાજનીતિ જોવા મળી રહી છે અને તેને લઈને જ આ પ્રકારના વિરોધો છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે અનેક કાર્યકર્તાઓની હાલ અટકાયત કરી અને તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે આ પ્રકારની દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ચોક્કસ કહી શકાય કે મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં તમામ એનએસયુના કાર્યકર્તાઓ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે.